કેમ છો પ્રેક્ષક મિત્રો? મજામાં છો ને? હું મનોજ શાહ રિસેટ હેલ્થ ક્લબના પ્રમુખ તરીકે કાર્યરત છું. આજે આપણે ઈશાન્ય મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ પર છીએ, જે ગોરવા લક્ષ્મીપુરા વિસ્તારમાં આવેલી છે. અને આપણી સાથે ડૉક્ટર પ્રણવ પટેલ સાહેબ છે, જેઓ ઓર્થોપેડિક સર્જન છે. અને આજે આપની અપેક્ષા મુજબ, આપની ચર્ચા થયા મુજબ, આપણે આજે શરીરના હાડકા વિભાગનું જે છે એના વિશે આપણે થોડા દુખાવા વિશે સાહેબ સાથે ચર્ચા કરવા જઈ રહ્યા છે. એ પહેલાં પ્રેક્ષક મિત્રો માટે સર, અમારા પ્રેક્ષક મિત્રો માટે આપનો પરિચય આપવા વિનંતી છે, પ્લીઝ સર. પ્રેક્ષક મિત્રો નમસ્તે, હું છું ડૉક્ટર પ્રણવ પટેલ. ઈશાન્ય મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં હું કાર્યરત છું. હું એક ઓર્થોપેડિક સર્જન છું અને આ મારું પોતાનું હોસ્પિટલ છે. અમે અહીંયા એક મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ છે, જ્યાં અમારી પાસે ગાયનેકોલોજિસ્ટ, જનરલ સર્જન, ફિઝિશિયન તથા ઓર્થોપેડિક સર્જન આટલી સ્પેશિયાલિટીઝ છે અમારી પાસે. અમારી પાસે અહીંયા લેબોરેટરી, એક્સરે, સોનોગ્રાફી, બીજી પણ ઘણી બધી ફેસિલિટીઝ જી છે. સર. અને અમે એક 25 બેડનું એક હોસ્પિટલ છે, જે આસપાસના એરિયામાં આ સાઇઝનું હોસ્પિટલ અહીંયા કોઈ મલ્ટી સ્પેશિયાલિટી નથી. અચ્છા. અને ગાયનેકોલોજીમાં તથા ડિલિવરી, લેપ્રોસ્કોપી, ફિઝિશિયન, તાવ ને બધું છે. અને ઓર્થોપેડિક સર્જરીમાં જેમ કે તમને કમરનો દુખાવો હોય કે ગાદીનો કોઈ દુખાવો હોય, ઘૂંટણનો દુખાવો હોય, એ બાબતે અમે અહીંયા કાર્યરત છે. તો પ્રેક્ષક મિત્રો, આપે જાણ્યું સર પાસે કે હોસ્પિટલમાં ઘણા બધી ફેસિલિટી ધરાવે છે. પણ આજે આપણે મુખ્ય મુદ્દો લઈએ છીએ સાહેબ પાસેથી કે સર, અત્યારે નાની ઉંમર, પ્રૌઢ વયના અને સિનિયર સિટીઝન્સ ખાસ તો ઘૂંટણનો દુખાવો શરૂ થઈ જાય છે. તો ઘૂંટણનો દુખાવો થવાના કારણો શું છે? ઘૂંટણનો દુખાવો થવાના કારણો ઘણા બધા છે. આપણે જો એજ વાઇઝ જોઈએ, ઉંમર વાઇઝ જોઈએ, તો યંગ છોકરાઓ કે યંગ પીપલ જે હોય એ લોકોને ઈજાથી વધારે દુખાવો થતો હોય છે. જી. અને જે ઓલ્ડ એજ હોય, જે વયના ઉંમરના હોય, એ લોકોને ઘૂંટણના ઘસારાથી વધારે જી સર. પેઇન થતો હોય છે. બીજા ઘણા બધા કારણ છે, જેમ કે રુમેટોઇડ આર્થરાઇટિસ છે. હમ. ઈજાના લીધે તમને લિગામેન્ટ ઇન્જરી થઈ હોય કે જી. ગાદીમાં ફાટ થઈ હોય, મેનિસ્કસ ઇન્જરી થઈ હોય, ઘૂંટણ બેન્ડ થઈ જવા, જે ઉંમરથી ધીરે ધીરે જ્યારે ઘસાવો થાય ત્યારે ઘૂંટણ વાંકા વળી જવા, જી. આ બધા એના બહુ મોટા અને મુખ્ય કારણો છે, જેના લીધે આપણને ઘૂંટણનો દુખાવો થતો હોય છે. તો એના મુખ્ય લક્ષણો કહી શકાય કેવા હોઈ શકે, જે અમે સમજી શકીએ? તમને કોઈ બી ઘૂંટણનો દુખાવો જે મિનિમમ 2 થી 3 દિવસથી વધારે થતો હોય, કોઈ ઇન્જરી થઈ હોય, કોઈ જગ્યાએ વાગ્યું હોય, ધારો કે એક્સિડન્ટ થયું હોય કે પડી ગયા હોય કે એવું કંઈ થયું હોય, એજેડ પીપલ જે ચાલતા હોય ને ઠોકર વાગી ગઈ કે એવું કંઈ થયું, અને એના રિલેટેડ જે દુખાવો છે, જે તમને 2 કે 3 દિવસથી વધારે જ્યારે થતો હોય, તમને બેઠવા ઉઠવામાં તકલીફ પડતી હોય, ચાલવામાં તકલીફ આપતું હોય, એવા દુખાવાને તમારે ડેફિનેટલી એકવાર બતાવવો જોઈએ. એવા દુખાવાને નિગ્લેક્ટ ના કરવો જોઈએ. બીજું, સોજો આવી જવો. હવે ગમે ત્યારે કોઈ બી વખતે ઇન્જરી થઈ હોય કે ઇન્જરી ના પણ થઈ હોય, જ્યારે દુખાવો અચાનકથી ચાલુ થયો હોય ને એમાં સોજો પણ આવી ગયો હોય, જે સોજો ના ઓછો થતો હોય, તો એ વખતે બી તમારે એક ઓર્થોપેડિક ડોક્ટરની સલાહ લેવી જોઈએ અને એને બેદરકારીથી ના લેવું જોઈએ. સર, અમારે એવું છે સમજમાં, ઘરેલું સમજમાં, સમાજમાં એવું કે તમારા સુધી પહોંચતા સુધી એક પ્રકારના ગભરાહટ, સંશય, થોડી ચિંતા, થોડો ડર જેવો હોય છે. તો અમે પ્રાઇમરી સ્ટેજ પર રોકથામ કરવી હોય અને વધતું અટકાવવું હોય, રાઈટ. તો પહેલા એ સજેશન અમારા પ્રેક્ષક મિત્રોને થોડા આપો. રોકાવું હોય કે એને અટકાવવું હોય, તો સૌથી પહેલા ઘરે રેસ્ટ લેવો બહુ જરૂરી છે. જી. મિનિમમ 1 થી 1.5 દિવસનો કે 2 દિવસનો તમારે રેસ્ટ લેવો જોઈએ. બિલકુલ. તમે જે એક્ટિવિટીઝ દરરોજ જે કરતા હોય એ બધામાં થોડું પોઝ કરવું જોઈએ કે ભાઈ હા. બસ, હવે આ 2 દિવસ આ બધું નથી કરવું. તમે દરરોજ રેગ્યુલર વોકિંગમાં જતા હોય કે દરરોજ તમે ઘણા લોકો સ્ટેપ્સ ગણીને ચાલતા હોય, હા, તો બિલકુલ. એ બધું તમારે 2 થી 3 દિવસમાંથી અટકાવી દેવું જોઈએ. બરફ લગાડવો જોઈએ. બરફ લગાડવાથી ઘણું બધું પ્રોબ્લેમ સોલ્વ થઈ જતો હોય છે. તમે જ્યારે આરામ કરો તો 2 ઓશિકાની ઉપર પગ, એટલે કે એલિવેશન તમે જ્યારે કરો, તો એનાથી પણ ઘણા બધા સોજા ને બધું ઓછું થઈ જતું હોય છે. અને નાની મોટી કદાચ જો તમને ઠોકરથી ઇન્જરી થઈ હોય, તો એ આ બધી વસ્તુથી કે આ બધું કરવાથી, ઘરેલું ઉપચારથી એ સોલ્વ થઈ જતી હોય છે. ખાસ કરીને મસાજ બિલકુલ ના કરવી જોઈએ. તમારે કરવું હોય તો બરફનો શેક તમે કરો, દિવસમાં 3 વાર, 4 વાર, 5 વાર કરો, એનો કોઈ જ વાંધો નથી. પણ તમારે એને મસાજ ના કરાવવી જોઈએ, કારણ કે એ એકમાંથી બીજું થઈ શકતું હોય છે. તો પ્રેક્ષક મિત્રો, સર સાથે વાર્તાલાપમાં આપણે એવું જાણી લીધું છે કે કોઈ પ્રકારનો મસાજ, કોઈ ઓઇલ પેન્ટ લગાડવાની જરૂર નથી.
અને ગરમ શેક એવોઇડ કરવાની વાત આવે છે આમાંથી નીકળી છે હમ. કે ઠંડો શેક બરફનો શેક કરવો દુખાવાની જગ્યાએ, અને પછી બાકીની વાતો આપણે સર પાસે જાણી. અને પ્રેક્ષક મિત્રો, છતાં હજુ આપણે હવે આરામદાયક સ્થિતિમાં નથી, તો આપણે સર પાસે આવી જવાનું છે. અને સર, હવે આ ઘરેલું ઇલાજ પણ કામ નથી લાગતા, અને હવે સારવારનો તબક્કો આવી ગયો છે. આપણું સજેશન છે, અમારો પણ નિર્ણય છે. તો સર, સારવાર કઈ રીતે શરૂ થશે તે તબક્કાવાર અમને સમજાવો. આપણે સારવારની જ્યારે વાત કરીએ ને, તો હવે છે ને આપણે બે પ્રકારમાં વાત કરવી પડે. એક જે છે જે ઈજા થઈ એના લીધે જે તમને દુખાવો અને સોજો જે બધું છે, અને એક જે છે ઘસારાના લીધે જે દુખાવો અને સોજો છે. આપણે જ્યારે ઘસારાની વાત કરીએ તો ઘસારો કયા સ્ટેજ ઉપર છે એ આપણાને એક સાધારણ એક્સરે થી ખબર પડી જતી હોય છે, રાઈટ? એટલે ઘૂંટણનો અમે યુઝ્યુઅલી એક્સરે પાડીએ. 99% કેસમાં અમે બેઉ પગના સાથે એક્સરે લેતા હોઈએ છીએ, તો શું કમ્પેર કરતા પણ ખબર પડે, અને બેઉમાં એક સાથે ઘસારો છે કે નહીં એ પણ અમને સમજ પડતી હોય છે. ઘસારો જ્યારે અમે એકવાર સ્ટેજ કરીએ કે એક્સરે પરથી અમને જ્યારે સ્ટેજ ખબર પડે, અને પ્લસ તમારી જે દરરોજની પ્રક્રિયામાં તમને જે દુખાવો કે તમને જે દરરોજની પ્રક્રિયા નથી કરવા દેતા, અને એ બધી જે પ્રોબ્લેમ્સ છે એના ઉપરથી ડિસાઈડ કરીએ કે આપણે આગળની એક્ટિવિટી કે આગળની સારવાર કેવી રીતે થશે. યુઝ્યુઅલી જ્યારે અર્લી સ્ટેજમાં હોય કે એકદમ અર્લી, તમને હજુ જસ્ટ ચાલુ થયો છે કે ઘસારો જસ્ટ ચાલુ થયો છે, એ દરમિયાન સાંધાની જે આપણે ટ્યુબ કે ઓઇન્ટમેન્ટ કંઈક લગાડીએ, ગરમ ઓઇન્ટમેન્ટ, એ વખતે જો ઘસારાની જે દુખાવો હોય એમાં બરફ યુઝ્યુઅલી કામ નથી કરતો, એમાં ગરમ શેક કામ કરતો હોય છે. એટલે એમાં અમે ઓઇન્ટમેન્ટ લગાડવાની કરીએ. નંબર 2, તમને ફિઝિયોથેરાપી એડવાઇસ કરીએ, જેનાથી સ્નાયુ તમારા તાકાત થાય. સ્નાયુમાં તાકાત આવે એટલે ઓટોમેટિક જે નાનો મોટો ઘસારો છે ને એના લીધે જે તમને દુખાવો થતો હતો એ બધો ઓછો થઈ જાય છે. એક સ્ટેજ એવો આવે છે કે આ બે વસ્તુને તમે જ્યારે પાર થઈ ગયા છો કે આનાથી હજુ વધારે દુખાવો છે, પેઇન કિલર તમે લઈ લીધી, બધું કરી લીધું, પણ છતાં બી તમને જો આ દુખાવામાં રિલીફ નથી થતો, તો ઘૂંટણમાં ઇન્જેક્શનની પણ એક સારવાર છે. ઇન્જેક્શનની સારવારમાં એવું હોય છે કે આપણે સ્ટીરોઇડનું ઇન્જેક્શન હોય, અંદર જેલ પૂરવાનું, જે બધા રેગ્યુલર કહેતા હોય છે કે મેં જેલ પુરાવ્યું, તો એ જેલ પૂરવાની પણ સારવાર હોય છે. અને લેટેસ્ટ હમણાં જે ચાલી રહ્યું છે એ PRP એટલે કે સ્ટેમ સેલની થેરાપી હોય. આ 3 ટાઈપના ઇન્જેક્શન્સ આપણી પાસે હોય છે. મેં કીધું સ્ટીરોઇડ, પણ સ્ટીરોઇડ એટલે એવું નથી કે બધું જે સાઈડ ઇફેક્ટ થશે ને શરીર વધી જશે ને આ થઈ, એ બધું એકદમ કોમન અને બધાના મગજમાં એ જ હોય કે સ્ટીરોઇડ લઈશ એટલે આ થશે એ થશે. જે રીતે આપણા બાળકો 2-3 બાળક હોય એ બધા અલગ અલગ હોય, એવી રીતે ટોટલ 7 પ્રકારના સ્ટીરોઇડ આવે. 7 પ્રકારના સ્ટીરોઇડ આવે. એમાં અમે જે સાંધામાં જે વાપરીએ એ ટોટલી ડિફરન્ટ હોય. એ પાર્ટિકલ વાળું સ્ટીરોઇડ હોય જે બહાર ના નીકળે અને એ સાંધામાં જ અસર કરે ને ત્યાં જ એ બધું ડિઝોલ્વ થઈ જાય. આ થઈ વાત સ્ટીરોઇડની. હવે આપણે વાત કરીએ કે આપણે જે જેલ પૂરવાની વાત છે. જેલ પૂરવાનું એક જેલ આવે, એ વિસ્કો સપ્લિમેન્ટ જેને કહેવાય, એ ઇન્જેક્શન સ્ટેજ 1 અને સ્ટેજ 2ના જે આર્થરાઇટિસ હોય એમાં આપણે મૂકીએ તો ઘણો સારો રિલીફ મળતો હોય છે. અત્યારે એવું પણ જોવા મળ્યું છે કે યંગ જનરેશન જે છે, જેને નાની મોટી કદાચ ગાદીની કોઈ પ્રોબ્લેમ થતી હોય, ત્યારે પણ અમે એમને આ ઇન્જેક્શન આપીએ છીએ અને એ લોકોને પણ બહુ સારી રિઝલ્ટ મળતા હોય છે. મેં નેક્સ્ટ વસ્તુ કીધી સ્ટેમ સેલ. એટલે PRP જે વસ્તુ છે એ તમારું બ્લડ લેવાય, બ્લડને આપણે સેન્ટ્રીફ્યુજ કરીએ અને એમાંથી એક પ્રોડક્ટ મળે જેને આપણે PRP કહીએ, એટલે કે પ્લેટલેટ રિચ પ્લાઝમા. આ વસ્તુ જ્યારે ઘૂંટણમાં ઇન્જેક્ટ કરીએ તો ગ્રેડ 1 અને ગ્રેડ 2નો જે ઘસારો છે એને રિપેર થવામાં ઘણી સારી હેલ્પ થતી હોય છે, કેમ કે એ આપણા રિપેરિંગ સેલ્સ હોય છે અને એ વધારે કોન્સન્ટ્રેટ પ્લેટલેટ રિચ પ્લાઝમા વધારે કોન્સન્ટ્રેશન વાળા જ્યારે આપણે એમાં ઘૂંટણમાં નાખીએ તો એને હીલ થવામાં બહુ સારી મદદ કરે છે અને એનાથી પણ ઘણા સારા રિઝલ્ટ મળે છે. હવે તમે આવ્યા, આ બધા સ્ટેજ પાર થઈ ગયા છે, ઇન્જેક્શનનો કોઈ સ્ટેજ બચ્યો નથી, તો પછી એના પછીનું ઓપ્શન આપણી પાસે એક રીઅલાઇનમેન્ટ સર્જરી છે અને પછી છેલ્લો ઓપ્શન છે આપણી પાસે ઘૂંટણ બદલવાનું સર્જરી, ટોટલ એટલે કે ની રિપ્લેસમેન્ટ સર્જરી. આ ટોટલ 4 ઓપ્શન્સ આપણી પાસે હોય છે. સરે ઘણી બધી વાતો કરી આપણી સાથે. ખાસ 2 મુદ્દા જરા સ્પર્શતા છે. તમે 2-3 વાર આ વિડીયો જોવો જોઈએ પ્રેક્ષક મિત્રો, જેથી ઘણા બધા ખુલાસા મળશે. સરે ઘરેલું ઉપચાર સાથે સાથે એક વાત નવી એવી નીકળી કે મારા એક પગને આપણે દુખતો હોય ને એક જ પગનો એક્સરે કાઢવો જોઈએ ને સરે, 2 પગના શા માટે કાઢવા જોઈએ?
તો એનો ખુલાસો સરે કર્યો કે કમ્પેરિઝન કરવી પડે છે ઓરિજિનાલિટીને. કુદરતી રીતે આપણા જે બે પગના હાડકાનું બંધારણ છે એ પણ સર ચેક કરે છે, ત્યાર પછી નિર્ણયો લે છે, સારવાર કરે છે. સરે આ બાબતે ઘણો બધો પ્રકાશ પાડ્યો છે. તો હવે સર આપણે અ, બીજા ઘસારા તરફ જઈએ છીએ. ડેફિનેટલી. અમારા પ્રેક્ષક મિત્રો કહે છે, ને ખાસ કરીને સર મોટી ઉંમરની જ મોટી વાત છે, દુખાવાની વાત અને લેડીઝની વાત છે, સુવાની તકલીફોના આ બધા ગરદન દુખે છે. રાઈટ. ગરદન દુખે છે સર, તો એક બાજુ આમ કરવાથી દુખે, ક્યારેક નીચે વળવાથી દુખે. તો ગરદન જે દુખે છે એના કારણો શું છે? પ્રાથમિક કારણો કયા છે? ગરદન દુખવાના પ્રાથમિક કારણોમાં જે એજ પીપલ હોય, જે ઓલ્ડ એજ પીપલ હોય, એ લોકોને સૌથી મોટું કારણ હોય છે મણકાનો ઘસારો અને બે મણકા વચ્ચે જે ગાદી હોય, જેને ડિસ્ક કહેવામાં આવે છે, એ બહાર નીકળી જવી કે એમાં સોજો આવી જવો. આ બે એના મેઇન રીઝન હોય છે જેનાથી ગરદનમાં આપણાને દુખાવો થતો હોય છે. સાથે સાથે જ્યારે વિટામિન્સની ડેફિશિયન્સી હોય, વિટામિન ડી, ખાસ કરીને વિટામિન ડી અને વિટામિન B12, એની જ્યારે ડેફિશિયન્સી હોય તો સ્નાયુમાં જ્યારે એકવાર ચસક ભરાઈ હોય તો એ રિલીઝ નથી થઈ શકતી, એ રિલેક્સ નથી થઈ શકતી, કારણ કે એને ડેફિશિયન્સી છે. એના લીધે આ મેજર 3 કારણો હોય છે જેના લીધે ગરદનમાં કે બોચીમાં દુખાવો હોય અને તમને મૂવમેન્ટ કરવામાં તકલીફ પડતી હોય છે. હવે પ્રેક્ષક મિત્રોને એ સર જણાવો કે થોડું ઘણી તકલીફથી એક બે દિવસ અમે કંઈક ઘરેલું ઉપચાર કરીએ છીએ, પણ એવા કયા લક્ષણો પ્રગટે છે કે બિલકુલ આપની પાસે અમારે આવવાનું ફરજિયાત બની જાય છે? એ કયા લક્ષણો હોય છે? 2 થી 3 દિવસથી વધારે જ્યારે તમને બોચીનો દુખાવો કન્ટિન્યુ થાય ત્યારે સાથે સાથે તમને કોઈ બી હાથમાં, લેફ્ટમાં કે રાઈટમાં, કોઈ બી હાથમાં ખાલી ચડવી કે ઝંઝનાટી થવી, આ બે વસ્તુ જ્યારે કમ્બાઇન્ડ હોય ત્યારે ડેફિનેટલી એક સ્પેસિફિક ટ્રીટમેન્ટની જરૂરત પડતી હોય છે, અને એ પછી એમાં ઘરેલું ઉપચારથી તમે એને બહુ આગળ વધારી ના શકો અને વધારવું ના જોઈએ. જી સર, પણ ફરી પાછો એ જ અમારી પ્રેક્ષક મિત્રોની ઘરેલું, અમારા સામાન્ય લોકોની એક પ્રશ્ન છે કે તમારી સુધી સર્જરી સુધી નથી પહોંચવું તો અમે ઘરેલું રોકથામના પહેલા અમને થોડા ઈલાજ બતાવી દો. રાઈટ. ઘરેલું રોકથામમાં જ્યારે બોચીનો દુખાવો આવે છે ત્યારે યુઝ્યુઅલી કેવું હોય છે કે જો એ લાંબા સમયથી ધીરે ધીરે ચાલુ થયો હોય, જેમ કે આજે થોડું દુખતું હતું, કાલે થોડું વધ્યું, પરમ દિવસે થોડું વધ્યું, એવા જે લાંબા સમયના દુખાવા છે એમાં તમે ગરમ પાણીથી કે ગરમ થેલીથી કે પછી ઇલેક્ટ્રિક જે આપણા બેલ્ટ હોય છે એનાથી, કાં તો બેસ્ટ સોલ્યુશન છે એક તપેલીમાં ગરમ પાણી કરવાનું, આપણો હેન્ડ ટવેલ જે હોય એ ભોરીને એમાં ત્યાં મૂકવાનું, એનાથી સૌથી સારામાં સારો રિલીફ મળતો હોય છે. આ વાત ખાલી બોચી માટે નહીં, આ વાત કમરના દુખાવા માટે પણ સેમ વસ્તુ છે. તમે જ્યારે ગરમ શેક કરો ને એનાથી એને ઘણો રિલીફ મળે છે. ગરમ શેક થઈ ગયા પછી કોઈ પણ આપણી પાસે ડાયક્લોફિનેક ઓઇન્ટમેન્ટ હોય એ તમે ત્યાં લગાડી શકો છો. આ વસ્તુ દિવસમાં એકવાર સવારે ને એકવાર સાંજે તમે મિનિમમ 2 વાર કરો તો ઘણો રિલીફ થઈ જતો હોય છે. પ્રેક્ષક મિત્રો, સરે આપણને પ્રાથમિક સારવાર, ઘરેલું ઉપચાર પણ બતાવી દીધા, પણ માનો કે હજુ આપણને સંતોષ ન થતો, દુખાવો અસર કરે છે અને આપણે ડિસ્ટર્બ થઈએ છીએ, મેન્ટલી પણ ડિસ્ટર્બ થઈએ છીએ, કામકાજમાં ડિસ્ટર્બ થઈએ, તો પછી બીજો ઈલાજ કોઈ છે નહીં. તો સર, અમે તમારી પાસે આવી ગયા ને અમે તમારા શરણે થઈ ગયા, સમજો કે હવે રહેવાતું નથી, સર પ્લીઝ સારવાર શરૂ કરો. તો સર, સારવાર કયા કયા તબક્કામાં કેવી રીતે પૂર્ણ થશે અમારી? સૌથી પહેલું તો અગેન આમાં પણ સેમ અગત્યની વસ્તુ છે એક્સરે. એક્સરે જે આપણે કરીએ છીએ બોચીનો, તો એમાં 2 વ્યૂઝમાં, એક સામેથી જોઈએ, એક સાઈડથી જોઈએ, રાઈટ? જ્યારે બી અમે એક્સરે કરીએ તો એક્સરે પરથી અમને એક અંદાજો આવે કે મણકામાં કેટલો ઘસારો છે, નંબર 1. નંબર 2, કોઈ બી બે, ધારો કે મણકા વચ્ચેની ગાદી, જો એમાં સોજો હોય કે એમાંથી એ ગાદી એની જે રેન્જ છે એમાંથી બહાર નીકળી હોય કે નસ પર દબાણ કરતી હોય, એ અમને એક અંદાજો આપે છે આ એક્સરે. બરાબર છે? ઇનિશિયલ ફેઝમાં કે ફર્સ્ટ સ્ટેજમાં અમે યુઝ્યુઅલી દવા, ગરમ શેક, ટ્યુબ અને સાથે સાથે ફિઝિયોથેરાપી, આ 4 વસ્તુની જ્યારે સલાહ અમે આપીએ તો મેક્સિમમ ટાઈમ્સ 60-70% લોકોને આ બધી વસ્તુનો પ્રોબ્લેમ સોલ્વ થઈ જતો હોય છે. પણ ફિઝિયોથેરાપીમાં એવું છે કે મેં તમને કીધું ફિઝિયોથેરાપી કરાવવાની છે, તમે અઠવાડિયું કરાવી, બહુ સારું થઈ ગયું, પણ પછી જો તમે એને ઘરે કન્ટિન્યુ ના કરો, ઘરે પોતે જો એક્સરસાઇઝીસ કન્ટિન્યુ ના કરો તો એ થોડાક દિવસ પછી દુખાવો પાછો આવી જાય. તો લાસ્ટમાં શું થઈ શકે પછી? અમારે હવે ડિસીઝથી છુટકારો લેવો છે તો સર્જરી કરાવવી આવશ્યક થઈ જાય છે? સર્જરીમાં જ્યારે બી
મેઇન એના લક્ષણો છે કે જે હાથમાં ખાલી ચડવી, ઝંઝનાટી થવી, જી જી. હાથમાં તાકાત ઓછી થવી. તમારા બેવ હાથની જ્યારે અમે ગ્રીપની એટલે કે જ્યારે કે આમ હા. હાથ પકડવાની જે તાકાત આપણે ચેક રાઈટ. કરીએ, એ જ્યારે ઓછી થાય જી. કે તમારો જે ખાલી અને ઝંઝનાટી મળતી નથી, એ સ્ટેજમાં MRI કરવાની જરૂર પડે અને પછી જે બી મણકા વચ્ચેની ગાદી નસ પર દબાણ કરતી હોય એને સર્જરી દ્વારા કાઢવી પડે, એને એ દૂર કરવી પડે, તો તમને આ રિલીફ થતો હોય છે. પ્રેક્ષક મિત્રો, આપણને ઘૂંટણના દુખાવા, ગરદનના દુખાવાની સરસ સરસ માહિતી આપી અને મને આશા છે કે ઘણી ગેરસમજો પણ આમાં દૂર થઈ જાય છે. પણ હવે સર પાસે આપણે બેસી ગયા છે તો તમારા માટે હું થોડી વધારે લાલચ કરી પ્રશ્નોત્તરી કરી લઉં. તો ત્રીજો એક દુખાવો સર, બેક પેઇનનો અમારે ફરિયાદ આવે છે. ખુદ મારી મિસિસ કહે છે કે પીઠમાં દુખે છે. પીઠમાં એટલે ઉપરના ગરદનથી નીચેના ભાગમાં, નીચેના ભાગમાં. એથી નીચે અને પૂંછ સુધીના ક્યારેક ક્યારેક પ્રેક્ષક મિત્રો પણ ફરિયાદ કરે છે કે અમને આ ફરિયાદ હોય છે. એ પાછી યુવાનોમાં જોવા મળે છે અને વૃદ્ધાવસ્થામાં, હા. સિનિયર સિટીઝન તો અમારા ગ્રુપમાં એટલા બધા પ્રેક્ષક મિત્રો છે કે પીઠમાં દુખાવો થાય છે. તો એના કારણો શું છે? પ્રાથમિક કારણો કયા હોય છે? ઓલ્ડ એજમાં જ્યારે આ હોય છે દુખાવો કમરનો અને પીઠનો, તો એના મેઇન કારણો છે કમરના મણકાનો ઘસારો, નંબર 1. નંબર 2, ઓસ્ટિયોપોરોસિસ. ઓસ્ટિયોપોરોસિસ એટલે હાડકામાં કેલ્શિયમ ઓછું થવું, હાડકાની ઘનતા ઓછી થવી. જી. એ આ બે બહુ મેજર કારણ હોય છે. સાથે સાથે મેં જે રીતે મણકામાં બોચીના મણકામાં જે વાત કરી કે ગાદી ખસી જવી ને નસ પર દબાણ કરે, આ 3 એના મેજર કોઝિસ હોય છે જેના લીધે કમરનો દુખાવો કે પીઠનો દુખાવો થતો હોય છે. આ લેડીઝમાં વધારે જોવા મળે છે કેમ કે એક વખત મેનોપોઝ જ્યારે આવે એના પછી એમના જે હોર્મોન્સ છે, જે હોર્મોન્સ ઓછા થઈ જાય છે, એના લીધે ઓસ્ટિયોપોરોસિસ ઘણું વધી જતું હોય છે અને એના કારણોસર એમને ફિમેલ્સમાં વધારે જોવા મળે છે. એટલે તમને હજી દુખાવો ચાલુ નથી થયો પણ બાકીને થઈ ગયો છે. બિલકુલ બિલકુલ સર, ચોક્કસ વાત છે. તો સર, હવે આ એક લક્ષણો છે કે રોગમાં ફેરવાય છે અને મારે હવે એલર્ટ રહેવું જોઈએ, રાઈટ. આપના સુધી પહોંચવું છે, તો એ કયા લક્ષણો છે એમ? કમરનો દુખાવો, હમ. તમને સવારમાં તમે ઊભા થાવ એટલે તમને ઊભા થવામાં તકલીફ થવી, ગમે ત્યારે બેઠા હોય તો તમે એમ બેઠેલી અવસ્થામાંથી ઊભું થવું, આ બધા પ્રોબ્લેમ્સ. સાથે સાથે સેમ જે રીતે હાથમાં ખાલી ચડતી એ રીતે પગમાં ખાલી ચડવી, ઝંઝનાટી થવી, તમને પગમાં ચાલવામાં તકલીફ થવી, લાંબો સમય ન ઊભું રહી શકવું કે લાંબો સમય ટટ્ટાર ના બેસી શકવું, આ બધા એવા લક્ષણો છે જેનાથી તમારે સ્પેસિફિકલી અમારી સલાહ લેવી જોઈએ, એમાં આગળ ટ્રીટમેન્ટ કરવી જોઈએ અને એનાથી ધીરે ધીરે રોગમુક્ત થવું જોઈએ. સર, પાછું અમારા પ્રેક્ષક મિત્રોને પાછું થશે કે ઘરે ઘરે નહીં થાય કશું, તો સર ઘરના પહેલા ઈલાજ બતાવો. ઘરનો જે મેં બોચીનો ઈલાજ કીધો સેમ એવી રીતે જ સેમ થશે. ગરમ પાણીનો શેક, ગરમ પાણીનો શેક. કોઈ ઓઇન્ટમેન્ટ તમારી પાસે ડાયક્લોફિનેક વાળી પડી હોય એ ઓઇન્ટમેન્ટ, શેક અને ઓઇન્ટમેન્ટ બંને વસ્તુ એકવાર સવારે એકવાર સાંજે. આગળ નમીને કામ નહીં કરવાનું, વજન નહીં ઉઠાવવાનું અને નીચે જમીન પર નહીં બેસવાનું. આટલી મિનિમમ વસ્તુ તમે જો કરો અને એ છતાં પણ જો તમને કંઈ રિલીફ ના મળે કે છતાં પણ પેઇન તમને કન્ટિન્યુ રહે છે, તો ડેફિનેટલી એક ડૉક્ટરની સલાહ લેવી જોઈએ. તો ભાઈ, આ બધા કયા ઈલાજો પછી પણ સરે થોડીક માહિતી આપી છે કે વળવું નહીં, વજન નહીં ઉચકવું, ઉંમરને ધ્યાનમાં રાખી, ખોટા કૂદકા ઠેકડા આપણે જે મારીએ છીએ વિડીયો જોઈને, તે પણ આપણે રોકથામ કરવી પડશે. છતાં સર, હવે છેલ્લા અમારા પ્રેક્ષક મિત્રોએ કહો કે આથી પણ નથી નિરાકરણ આવતું, તો હવે તમારા શરણે પુનઃ થઈએ છીએ, તો પછી હવે અમને લેટેસ્ટ સારવાર બતાવો કે આનાથી મુક્તિ મળે અથવા રોકાઈ જાય. રાઈટ. સ્પાઇનમાં અત્યારે લેટેસ્ટ સારવાર જે છે હવે પહેલાં જેવી નથી રહી. પહેલાં વર્ષો પહેલાં જે ઘણું મોટું ખોલીને ઓપરેશન થતા અને ઘણા બેડ રેસ્ટ આવતો અને મહિનો બેડ રેસ્ટ આવતો અને એ બધું, હવે એ બધું નથી રહ્યું. સ્પાઇનમાં અત્યારે જે લેટેસ્ટ જે અમે MRI કરીને જ્યારે આપણે જોઈએ કે મણકામાં ગાદી ખસી છે કે કંઈ પણ થયું છે, તો માઇક્રોડિસ્કેક્ટમી જે દૂરબીનથી થતું હોય છે, દૂરબીનથી સારવાર કરવા માટે એક નાનો ચેકો આવે જ્યાં 2% આવે, પેશન્ટ બીજે દિવસથી ચાલતું પણ થઈ જતું હોય છે. સાથે સાથે નાનું મોટું ગાદીનો સોજો હોય તો કમરમાં ઇન્જેક્શન આપવા એ પણ એક સારવાર છે જેનાથી ઘણું રાહત થઈ જતો હોય છે અને લોંગ ટર્મ બેનિફિટ પણ થતો હોય છે. જે રીતે મેં કીધું હતું કે ઘૂંટણમાં ઇન્જેક્શન સ્ટીરોઇડનો આપી શકીએ, એ રીતે કમરમાં જ્યાં આગળ ગાદીમાં સોજો છે અને જે ગાદી બહાર આવી છે ત્યાં આગળ સ્પેસિફિકલી ઇન્જેક્શન આપીએ તો ગાદી સંકોચાઈ જતી હોય છે અને નસ પર જે દબાણ થતું હોય છે એ ઓછું થઈ જતું હોય છે અને એનાથી
ઘણો બેનિફિટ થતો હોય છે ને ઘણા બધાને રિલીફ પણ થઈ જતો હોય છે. એ એક કમરમાં બધા કહેતા હોય છે કે મને યુઝ્યુઅલી લેડીઝ કહેતા હોય છે કે ડિલિવરીનું ઇન્જેક્શન માર્યું તો એના પછી મને પેઇન ચાલુ થઈ ગયું. એવું નથી. કમરમાં ઇન્જેક્શન આપવો પણ એક કમરના દુખાવાની ટ્રીટમેન્ટ છે. એટલે એ છે માઇક્રો ડિસ્કેક્ટમી. જે મેં કીધું કે નાના ચેકાથી દૂરબીનથી અંદર જે ગાદી નીકળી છે, જે ગાદી ફાટી છે કે ગાદી બહાર આવી છે, એ પણ કાઢી લેવાય છે. સાથે સાથે મોટી સર્જરી પણ થતી હોય છે, પણ એના ટેકનિક્સ ચેન્જ થયા છે અને રિકવરી પીરિયડ્સ બહુ ફાસ્ટ થઈ ગયા છે. કમરના ઇન્જેક્શન, કમરના ઓપરેશન્સ પછી પેશન્ટ્સને લગભગ બીજા ત્રીજા દિવસથી અમે ઊભા કરીને ચલાવી દેતા હોય છે. અને પેશન્ટ જો કામ પર જતો હોય કે જોબ કરતો હોય કે જે કરતો હોય એ લગભગ અઠવાડિયા 10 દિવસથી એને જોબને બધું ચાલુ કરી શકતા હોય છે. ઓફકોર્સ વજનવાળું હોય તો અમે થોડુંક વેઇટ કરાવીએ, પણ ઓફિસ જોબ હોય કે બેસવાની કે એવી કોઈ જોબ હોય તો અમે અઠવાડિયા 10 દિવસ પછી એમને જવા દેતા હોય છે. પ્રેક્ષક મિત્રો, સરે ખૂબ કિંમતી સમય છે. આપ પણ જાણો છો હોસ્પિટલમાં ઓર્થોપેડિક સર્જન છે. ખૂબ કિંમતી સમય પ્રેક્ષક મિત્રો માટે, અવેરનેસ માટે આપણને આપ્યો છે. તો સાહેબ આપનો ખૂબ ખૂબ આભાર. રિસેટ લેબ તરફે ખૂબ આભાર માનો. થેન્ક યુ.